સેટિસ્ફેક્શન નોલેજની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક માણસ પોતાના દુઃખથી ખૂબ જ દુઃખી હતો. અરે, તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો, શા માટે હું જ? બધા આટલા બધા ખુશ લાગે છે, ફક્ત હું જ આટલો બધો કેમ તકલીફમાં? એક દિવસ ખૂબ જ હતાશામાં તેને ભગવાનને પ્રાર્થના કરી, તમે મને બીજા કોઈનું પણ દુઃખ આપો, એ હું સ્વીકાર કરવા માટે તૈયાર છું, પણ મારું દુઃખ લઈ લો, તે મારાથી સહન નથી થતું. તે રાત્રે એને એક સુંદર સ્વપ્ન આવ્યું. રાતે એને સ્વપ્નમાં જોયું કે ભગવાન આકાશની અંદર દેખાણા અને બધાને કહ્યું, તમારા બધા દુઃખો તમે આવતીકાલે મંદિરમાં લેતા આવો. દરેક વ્યક્તિ તેના દુઃખથી કંટાળી ગયો હતો. અરે, હકીકતમાં દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક પ્રાર્થના કરી છે, હું બીજા કોઈનું પણ દુઃખ સ્વીકાર કરવા માટે તૈયાર છું, પણ તમે મારું દુઃખ લઈ લો, મારાથી વધારે સહન નથી થતું. આવી પ્રાર્થના દરેક વ્યક્તિએ સ્વાભાવિકપણે કરી જ હોય છે. તેથી દરેક વ્યક્તિ પોતાના દુઃખની ભેગી કરીને આવ્યો. બધું જ દુઃખ એ બેગોમાં બધાએ ભેગું કર્યું અને મંદિરે પહોંચ્યા. તેઓ બધા ખૂબ જ ખુશ હતા. એક દિવસ આવી ગયો હતો કે ભગવાને આજે પ્રાર્થના સાંભળી અને લોકો મંદિર તરફ દોડવા લાગ્યા. ભગવાને કહ્યું, તમારી બધી બેગો આ દિવાલ પર ટીંગાડો. બધા લોકોએ ત્યાં પહોંચીને પોતાની બેગો દિવાલ પર ટીંગાડી દીધી અને પછી તરત ભગવાને જાહેરાત કરી, હવે તમે પસંદ કરો, તમને જે કોઈ પણની થેલી ગમતી હોય ને એ થેલી અથવા બેગ તમે લઈ શકો છો. અને સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે જે માણસ હંમેશા પ્રાર્થના કરતો હતો કે બીજા કોઈના દુઃખો મને આપો, પણ તે વ્યક્તિ પોતાના બેગને લેવા માટે પોતાના બેગ તરફ દોટ મૂકી. આશ્ચર્ય તો એ હતું કે દરેક વ્યક્તિએ પોતાના થેલી તરફ દોટ મૂકી અને ફરીથી તેની દુઃખથી ભરેલી થેલી પસંદ કરવા માટે ખુશ હતો. વાત શું હતી? પહેલી વાત તો એ કે દરેક વ્યક્તિને બીજાના દુઃખોની જાણ થઈ. બીજાના દુઃખની થેલી ક્યાં તો પોતાના જેટલી હતી અથવા પોતાના બેગ કરતાં મોટી હતી. અને બીજી સમસ્યા એ હતી કે વ્યક્તિ પોતાના દુઃખોથી ટેવાઈ ગયો હતો. હવે બીજા કોઈના દુઃખોની પસંદગી કરવી, કોણ જાણેની બદની અંદર કેવા પ્રકારના દુઃખ હોય, તો શા માટે અન્યના દુઃખની ચિંતા કરવી? ઓછામાં ઓછું તમે તમારા પોતાના દુઃખોથી તો પરિચિત છો જ, તેનાથી ટેવાઈ જ ગયા છો અને તે સહન કરી શકાય છે. આટલા વર્ષોથી તમે તેને સહન કરી રહ્યા છો, તો અજાણ્યાને કેમ પસંદ કરવું? અને દરેક વ્યક્તિ પોતાને દુઃખની ભરેલી થેલી પસંદ કરી પોતાના ઘર બાજુ પ્રયાણ કરે છે. પરિસ્થિતિ કંઈ બદલાણી નથી. તેઓ પોતાનું દુઃખની થેલી જ પાછી લઈને જઈ રહ્યા છે, પણ દરેક વ્યક્તિ ખુશ હતો. અરે, હસતો હતો અને આનંદિત હતો કે પોતાની થેલી પાછી મળી ગઈ. બીજા દિવસે સવારે તે વ્યક્તિ જ્યારે સ્વપ્નમાંથી બહાર આવે ત્યારે તરત જ એને ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું કે સ્વપ્ન બદલ તારો ખૂબ ખૂબ આભાર, હું હવેથી ક્યારેય ફરીશ કંઈ માંગીશ નહીં. અરે, તે મને જે આપ્યું છે ને એ તો ખૂબ જ સારું, અને તું મને જે આપ એ કઈ રીતે ખરાબ હોઈ શકે, આજ મને એનો અનુભવ થયો. અરે, આજ સુધી તો હું તને ફરિયાદ કરતો હતો કે હે પરમાત્મા, તું કેટલો હીનવાળો છો, તારામાં કાંઈ પણ સહાનુભૂતિ કે સમાનુભૂતિ જેવી વસ્તુ જ નથી, દયા કરુણા તારી ખોવાઈ ગઈ. અરે, હું હંમેશા ફરિયાદ કરતો હતો કે તે મને પગમાં પહેરવા માટે ચપ્પલ નથી આપ્યા, પણ આજ મને ખબર પડી કે તે દુનિયામાં તો કેટલાયને પગ જ નથી આપ્યા. તો આના પરથી આપણને ખ્યાલ આવે કે આપણે જે કંઈ પરિસ્થિતિ છે એને આપણે એક્સેપ્ટ કરીએ અને દરેક પરિસ્થિતિની અંદર આપણે સકારાત્મક વિચાર રાખીને જીવનને દરેક ક્ષણને આનંદપૂર્વક જીવીએ, એ પર આપણે વિચાર અને મનન કરીએ, એ જ આપણે નમ્ર વિનંતી છે. અને આપે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ આપનામાં રહેલી ધીરજ, સાહસ અને શરૂરતાને કોટી કોટી વંદન સાથે ધન્યવાદ.